રાત્રે મધરાત તો સિંહ રાશિ સુનામી આવવાની છે આગામી 7 દિવસોમાં તમારા જીવનમાં નવી નાણાકીય તકોનો સુનામી આવશે કારણ કે તારાઓએ તેની જાહેરાત કરી દીધી છે આ 7 દિવસોમાં ઘણા મુખ્ય ગ્રહો તેમની રાશિ બદલશે અને તમારા જીવનમાં એક નવો અધ્યાય શરૂ થશે આ 7 દિવસોને હળવાશથી ન લો કારણ કે હું જાણું છું સિંહ રાશિ તમે તમારી અંદર ખૂબ જ ફસાઈ ગયા છો તમે રાત્રે શાંતિથી સૂઈ પણ શકતા નથી પૈસા હોય માન હોય કે પ્રેમ હોય બધું જ દાવ પર લાગેલું છે મિત્રો પણ હવે બહુ થયું આ આવનારું અઠવાડિયું તમારા જીવનમાં એક નવું પરિમાણ લાવશે એક નવી રમત શરૂ થવા જઈ રહી છે એક એવી ઘટના જે 0 કલાક 1 મિનિટ 1 સેકન્ડ તમે ક્યારેય કલ્પના પણ ન કરી હોય તે તમારા જીવનમાં બનશે મિત્રો આ 7 દિવસોમાં તમારા જીવનમાં એક નવી વાર્તા શરૂ થશે જે દિવસની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા તે દિવસ આવી ગયો છે મિત્રો તમે ઘણા લોહીના આંસુ રડાવ્યા છે જેના પર તમે વિશ્વાસ કર્યો હતો તેણે તમને દગો આપ્યો છે તમે બહારથી મજબૂત દેખાશો પણ તમારી અંદર એક જ્વાળામુખી ફૂટી રહ્યો છે જે તમને કંઈક મોટું કરવા કહે છે પણ તમે કરી શકતા નથી તમે બેડીઓથી બંધાયેલા છો એવું લાગે છે કે જીવન ગોકળગાયની ગતિએ આગળ વધી રહ્યું છે તે આગળ વધી રહ્યું છે પણ મિત્રો આ અઠવાડિયે તમારું જીવન પાટા પર આવી 0 કલાક 2 મિનિટ 0 સેકન્ડ જશે તો શું થવાનું છે હું તમને આ વિડીયોમાં બધી વિગતો આપીશ અને અંતે હું તમને એક સરસ ઉપાય જણાવીશ જે તમને દેવા વૈવાહિક જીવન નોકરી કે વ્યવસાયની બધી સમસ્યાઓથી મુક્ત કરશે સિંહ રાશિ એક એવી રાશિ છે જે મોટા કાર્યો કરવા મોટા સપના પૂરા કરવા માટે જાણીતી છે પરંતુ તો હવે આ સિંહ રાશિમાં કેતુ હોવાને કારણે તમે એકલતા અનુભવી રહ્યા છો બીડમાં પણ તમે ખૂબ જ એકલા રહેશો હવે મેળાવડામાં પણ મને એવું નથી લાગતું મને બધું છોડીને ક્યાંક જવાનું મન થાય છે પણ વૃશ્ચિક તું મજબૂત થઈ રહ્યો છે અને આ અઠવાડિયું ઘણી ખુશીઓ લઈને આવવાનું છે આ અઠવાડિયું 0 કલાક 2 મિનિટ 58 સેકન્ડ હળવાશથી ન લો કારણ કે મિત્રો તારાઓએ કેટલીક મોટી જાહેરાતો કરી છે શું વાત છે ચાલો વિગતવાર જાણીએ આ અઠવાડિયામાં સૌથી મોટો ગ્રહ પરિવર્તન શનિનું વક્રી ગતિ છે શનિ તમારા 8મા ભાવમાં વક્રી થઈ રહ્યો છે જેની તમારા જીવન પર ઊંડી અસર પડશે અને એક મોટો નિર્ણય લેવાનો છે પછી ભલે તે તમારા પ્રેમ જીવન સાથે સંબંધિત હોય કે તમારી નાણાકીય પરિસ્થિતિ સાથે તમારા મિત્રો પરિસ્થિતિ અને તમારા પોતાના સંબંધમાં એક મોટો નિર્ણય લેવાનો છે જ્યારે તમે આ સાંભળશો ત્યારે તમારી આંખોમાં પણ આંસુ આવી જશે તો અમને વિગતવાર જણાવો સિંહ રાશિ તમે ખૂબ રડ્યા છો ખૂબ દુઃખ થયું મિત્રો કારણ 0 કલાક 3 મિનિટ 59 સેકન્ડ કે સિંહ રાશિએ છેલ્લા કેટલાક સમયમાં ઘણું બલિદાન આપ્યું છે તમે ઘણું બલિદાન આપ્યું છે તમે તમારા ચહેરા પરનું સ્મિત પણ ગુમાવ્યું છે તમે લોકોનું ભલું કર્યું છે પણ બદલામાં તમને શું મળ્યું તમને બદનામી મળી ટોણા માર્યા તમને ઘરમાં પણ માન મળ્યું નથી પણ મિત્રો સિંહ રાશિ આ સમય છે આ સમયમાં તમને ઘણું મળશે અને ઘણું બધું તમારાથી દૂર પણ જશે તો શું તમને તે મળશે કે નહીં તે વિશે હું બધી માહિતી આપીશ પરંતુ એક વાત ચોક્કસ છે મિત્રો જ્યારે શનિ વક્રી થશે ત્યારે તમારા 6ઠા ભાવનો સ્વામી શનિ વક્રી જશે પછી મિત્રો હવે લોકો પણ તમારી પૂજા કરશે તમારા દુશ્મનો પણ 0 કલાક 4 મિનિટ 57 સેકન્ડ તમારા પગ ચાટશે તે પણ ચોક્કસ છે મિત્રો તો અમને વિગતવાર જણાવો પરંતુ તે પહેલાં જો તમને વિડીયો પસંદ ન આવ્યો હોય તો તે કરો સાચા હૃદય અને સાચી ભક્તિ સાથે કોમેન્ટ બોક્સમાં 3 વખત જય શનિદેવ લખો આ અઠવાડિયે 4 મોટી સાવચેતીઓ રહેશે જો તમે ભૂલ કરો છો તો મિત્રો તમારે પાછળથી ખૂબ પસ્તાવો કરવો પડી શકે છે તેથી સાવચેત રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે જો જુલાઈનો અંત સારો રહેશે તો ઓગસ્ટની શરૂઆત અને આખો મહિનો તમારા માટે અદ્ભુત રહેશે હવે ટિપ્પણીઓમાં એક વાત કહો કે ઓગસ્ટ મહિનો મારા માટે અદ્ભુત રહેશે જો તમે તેને તમારા પોતાના હાથે લખો છો 0 કલાક 5 મિનિટ 56 સેકન્ડ
તો મારા પર વિશ્વાસ કરો મિત્રો, આ ઓગસ્ટમાં તમારા સપના પૂરા કરતા કોઈ તમને રોકી શકશે નહીં. આ અઠવાડિયે શું થવાનું છે ચાલો શોધી કાઢીએ. પરંતુ સિંહ, કૃપા કરીને મને કહો, જ્યારથી કેતુ તમારા લગ્નમાં બેઠો છે ત્યારથી તમે ખૂબ વિચારવાનું શરૂ કર્યું છે. રાત્રે જ્યારે લોકો સૂઈ જાય છે ત્યારે આખી દુનિયા સૂઈ જાય છે, પછી તમારું મન દોડે છે મિત્રો. ઘણી બધી વાતો મનમાં આવે છે મિત્રો, ઘણી બધી વાતો જે તમે વિચારી પણ નથી શકતા, તમે શાંતિથી સૂઈ પણ નથી શકતા. કુંભ અને સિંહ બંને વિરુદ્ધ છે. કુંભ તમારા 7મા ભાવમાં છે જે તમારા જીવનસાથીનું ઘર છે. 0 કલાક 6 મિનિટ 55 સેકન્ડ. અને રાહુ અહીં બેઠો છે અને કેતુ તમારા લગ્નમાં બેઠો છે. તો શું ચાલી રહ્યું છે મિત્રો? તમારું મન રાત્રે દોડે છે અને મિત્રો તે એવી બાબતો વિશે વિચારે છે જે તમારા જીવનમાં ક્યારેય નહીં બને. બિનજરૂરી ચિંતા, બિનજરૂરી તણાવ. તમારું જીવન હમણાં આ રીતે ચાલી રહ્યું છે. જો આવું છે તો પછી અમને કોમેન્ટમાં જણાવો. ક્યારેક તમે જૂની યાદોને યાદ કરીને રડો છો, ક્યારેક તમારા ઓશિકા ભીના થઈ જાય છે મિત્રો, પણ હવે તમે મજબૂત બની રહ્યા છો. તમને કંઈક મોટું કરવાનું મન થાય છે, કારણ કે જ્યારે કેતુ લગ્નમાં હોય છે ત્યારે વ્યક્તિ પોતાને દુનિયાવી આસક્તિઓથી દૂર રાખવાનું શરૂ 0 કલાક 7 મિનિટ 53 સેકન્ડ કરે છે. સંબંધો અને તે બધું જ ખસી જતું હોય તેવું લાગે છે અને આ તમારી સાથે પણ બન્યું હશે. છેલ્લા 7 થી 8 મહિનામાં ઘણા સંબંધો તમારાથી દૂર થઈ ગયા હશે. તમે દુનિયાવી આસક્તિઓથી દૂર જઈ રહ્યા હશો મિત્રો. આ ચોક્કસ છે. જો તે ચોક્કસ હોય તો કૃપા કરીને તેને ટિપ્પણીઓમાં શેર કરો મિત્રો. હું તમને રાહુ વિશે જણાવીશ. જો રાહુ 7મા ઘરમાં હોય, જ્યારે હું અહીં બેઠો છું ત્યારે મને ઘણા લોકો તરફથી સંદેશા મળી રહ્યા છે કે મારા જીવનસાથી સાથે મારા ઝઘડા થઈ રહ્યા છે, મારો જીવનસાથી મારી વાત સાંભળતો નથી, મારો જીવનસાથી મારી વાત સાંભળતો નથી. મને વ્યવસાયમાં સમસ્યાઓનો 0 કલાક 8 મિનિટ 54 સેકન્ડ સામનો કરવો પડી રહ્યો છે. હું ગમે તે કરું છું મને નુકસાન થાય છે. હું જેમના પર વિશ્વાસ કરું છું તેઓ મને દગો આપે છે. તેથી જો રાહુ તમારા સિંહ રાશિના 7મા ભાવમાં હોય તો રાહુ જ્યાં પણ બેસે છે તમારે તેના વિશે મોટી વાત કરવી પડશે. હા, જ્યારે તમે કોઈ બાબત વિશે મોટી વાત કરો છો ત્યારે તે જ વાત થવા લાગે છે. તો તમારે શું કરવું જોઈએ? હમણાં તમારા જીવનસાથી વિશે તમારે આનો મોટો શોધો કરવો પડશે. શું તમે એવું કહેવા માંગો છો કે મારો જીવનસાથી મને ખૂબ પ્રેમ કરે છે, મારો જીવનસાથી મને આશ્ચર્યચકિત કરે છે, મારો જીવનસાથી મારા કહ્યા વિના ના બધું 0 કલાક 9 મિનિટ 51 સેકન્ડ સમજે છે? ભલે એવું ન હોય, ભલે તમારો જીવનસાથી તમને પ્રેમ ન કરે, છતાં તમારે તેનો મોટો સોદો કરવો પડશે. મેં તે કર્યું છે. તમે લગ્ન નથી કરી રહ્યા છતાં તમારે શું કરવાનું છે? હું હમણાં જ લગ્ન કરવાનો છું. મારી પાસે એક ખૂબ જ સારો જીવનસાથી છે, મારી પાસે તે છે. તમારે તેનો મોટો સોદો કરવો પડશે, કારણ કે જો આપણે રાહુ જ્યાં બેઠો છે ત્યાં તે વસ્તુનો મોટો સોદો કરવાનું શરૂ કરીએ તો મિત્રો આવું જ થાય છે. પણ આપણે કેતુ સાથે વિપરીત કરીએ છીએ. કેતુ તમારા લગ્નમાં હોય છે અને જ્યારે કેતુ લગ્નમાં હોય છે ત્યારે આપણે શું કરવું જોઈએ? આપણે 0 કલાક 10 મિનિટ 47 સેકન્ડ તે વાત છુપાવવી પડશે છે. આપણે પોતાને અલગ રાખવા પડશે. એનો અર્થ એ કે કેતુ લગ્નમાં હોય છે. લગ્ન આપણા આંતરિક સ્વ સાથે જોડાયેલ છે. તો અત્યારે તમારી સ્થિતિ શું છે? તમારે આગામી થોડા મહિનાઓ માટે તમારી જાતને થોડી ગુપ્ત રાખવી જોઈએ. થોડા સમય માટે સોશિયલ મીડિયાથી દૂર રહો. તમારા ફોટા પોસ્ટ કરશો નહીં. તમારા વિશે તમારા વિચારો વધુ પડતા શેર કરશો નહીં. તમારે તમારા વિશે કોઈને કહેવું જોઈએ નહીં. એનો અર્થ એ કે તમારે તમારી જાત સાથે જોડાયેલી વાતો છુપાવવી પડશે. તમારે આ સમજવું જોઈએ, પણ તમારે તમારા જીવનસાથી સાથે જોડાયેલી વાતો 0 કલાક 11 મિનિટ 40 સેકન્ડ
જણાવવી પડશે। જો તમે આ કરશો તો કેતુ પણ સારા પરિણામ આપશે, રાહુ પણ સારા પરિણામ આપશે। આશા છે કે તમે સમજી ગયા હશો। આ સિવાય મિત્રો આ આવનારું અઠવાડિયું કંઈક મોટું કરવા માટે છે। નવા મહિનાની શરૂઆત થવામાં આ થોડા દિવસો બાકી છે મિત્રો। જુઓ શનિ આમાં વક્રી થવાનો છે। ભૂતકાળની કેટલીક વાતો મનમાં આવી શકે છે। તમારે કેટલાક જૂના કાર્યો પૂર્ણ કરવા પડશે મિત્રો। મંગળ તમારા ઘરમાં બેઠો છે, પણ આવતા મહિનામાં આપણે આગલા સ્તર પર પહોંચીશું। તો હવે તમારે શું કરવું જોઈએ? જો તમારે તમારા કરિયરમાં કોઈ મોટો નિર્ણય લેવો હોય તો તે લઈ લો। આ 0:12:39 ખૂબ જ સારો સમય છે। જો તમે તમારા કરિયરમાં કંઈક મોટું કરવા માંગતા હો તો આશા દિવસમાં તે કરો। સમય હજુ પણ ખોવાયો નથી। આ કંઈક મોટું કરવાનો સમય છે। જો તમે નોકરી કરવા માંગતા હો તો તમે નોકરીનું ઇન્ટરવ્યૂ આપી શકો છો। જો તમે તમારી નોકરી બદલવા માંગતા હો તો તમે તે કરી શકો છો। આ કારકિર્દી માટે ખૂબ જ સારો સમય છે, કારણ કે મંગળ કારકિર્દીના લગ્નમાં બેઠો છે। તેનો સ્વામી શુક્ર કેતુ સાથે બેઠો છે। તો હમણાં જ કંઈક કરો। જો તમે કંઈક મોટું કરવા માંગતા હો તો તમે તે કરી શકો છો। મંગળ આગળ બેસશે અને પછી તમારો શુક્ર પણ ધનના ઘરમાં બેસશે। પછી વસ્તુઓ અલગ થશે। હવે તમારે કંઈક મોટું 0:13:43 કરવું પડશે। તમારે તમારા સ્વાસ્થ્યનું થોડું ધ્યાન રાખવું પડશે। તમારે થોડું સાવધ રહેવું પડશે। જ્યારે શનિ 8મા ભાવમાં વક્રી હોય તો જો તમને પહેલા કોઈ રોગ થયો હોય તો તે પાછો આવી શકે છે। થોડું ધ્યાન રાખો। તમારા પેટનું ધ્યાન રાખો। વધુ પડતું વિચારવાનું ટાળો। વધુ પડતું વિચારશો નહીં। આ ધ્યાનમાં રાખો। હું જાણું છું કે તમારી રાશિને કારણે તમે બહારથી પથ્થર જેવા દેખાશો, તમે ખડક જેવા દેખાશો, પણ અંદરથી તમે મીણ જેવા પણ છો। તમે નારિયેળ જેવા છો, બહારથી કઠણ પણ અંદરથી નરમ। મિત્રો, લોકો એવું વિચારે છે કે તમારી પાસે કોઈ લાગણીઓ નથી, તમારી પાસે કોઈ લાગણીઓ નથી, પણ 0:14:45 અંદરથી તમે પણ ઈચ્છો છો કે કોઈ મને સમજે, કોઈ મારી લાગણીઓને સમજે, કોઈ મને પ્રેમ કરે, પણ આવું થતું નથી। સિંહ રાશિ, તમારી પાસે ઘણી અપેક્ષાઓ છે, તમારી પાસે ઘણી અપેક્ષાઓ છે। જ્યારથી કેતુ અહીં બેઠો છે ત્યારથી તમને પણ અપેક્ષાઓ છે મિત્રો, કે તમારો વિચારે છે કે હું જેટલો વધુ પ્રમાણિક છું એટલો વધુ વફાદાર છું, અને હું લોકોને જેટલો વધુ પ્રેમ કરું છું તેટલા વધુ લોકો મને પ્રેમ કરે છે। મિત્રો, અહીં તમે ભૂલમાં પડો છો। તમને લાગે છે કે લોકો મારા જેવા છે, પણ લોકો તમારા જેવા નથી। આ વાત ધ્યાનમાં રાખો સિંહ રાશિ। જો મેં તમને જે કહ્યું છે તે રાત્રે 12:39 સાચું હોય તો મને કોમેન્ટમાં જણાવો। જો તમને બાકીનો વિડિયો પસંદ ન આવ્યો હોય તો તેને લાઇક કરો, અને જો તમે તમારી કુંડળીનું વિશ્લેષણ કરાવવા માંગતા હોવ તો આ નંબર આપેલ છે અહીં તમે મારી પાસેથી વ્યક્તિગત સલાહ પણ લઈ શકો છો। તેના માટે તમે અહીં એપોઇન્ટમેન્ટ લઈ શકો છો। વોટ્સએપ મેસેજ મોકલો। આરામ કરો સિંહ રાશિ, સમય ખૂબ સારો છે। તમારા સ્વાસ્થ્યનું થોડું ધ્યાન રાખો। તમે તમારા કરિયરમાં કોઈ મોટો નિર્ણય લઈ શકો છો। આ તમારા માટે સારો સમય છે। જો ક્યાંક પૈસા ફસાયેલા હોય તો તે મકર રાશિમાં શનિ હોવાથી પાછા આવી શકે છે। આ એક 0:16:32 સરસ સમય છે। આજના વિડિયો માટે બસ આટલું જ મિત્રો। જો તમને વિડિયો ગમ્યો હોય તો કૃપા કરીને તેને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। ખૂબ ખૂબ આભાર।